જૂનાગઢ ખાતે ખરીફ સિઝનની શરૂઆત પૂર્વે ભારતીય કૃષિ અનુસંધાન અને મગફળી સંશોધન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે ખેડૂતો માટે વિશેષ કૃષિ મેળો અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં ઉપસ્થિત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા અને કૃષિ અધિકારીઓએ ખેડૂતોને મગફળીના બિયારણ, ફર્ટિલાઇઝરના વિવેકપૂર્ણ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે સવિશેષ માર્ગદર્શન આપ્યું હતું। પ્રદર્શનના માધ્યમથી ખેડૂતોને જમીનની તૈયારી, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને વિવિધ બેક્ટેરિયા તેમજ બિયારણોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવીને કેમિકલ મુક્ત ખેતી તરફ આગળ વધવા પ્રેરિત કરાયા હતા। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સૂચન છે કે ખેડૂતોની આવક બમણી થાય, એટલે માટે કે પ્રાકૃતિક ખેતી કરી અને એના તરફ વળે અને રસાયણ મુક્ત આપણે જે વસ્તુઓ મળે, જેથી અત્યારે જે બીમારીઓ થઈ રહી છે, કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ રહી છે, એવા કેમિકલ યુક્ત ખેતીને હિસાબે આપણે થઈ રહી છે, તેમાંથી બહાર નીકળી એમના માટેનું આજનું આ જે આયોજન હતું। તો અહીં ઓર્ગેનિક, પ્રાકૃતિક અને રાસાયણિક ત્રણેય પ્રકારની ખેતી માટેના અલગ અલગ સ્ટોલો આપેલા છે અને બહુ સરસ સુવિધાઓ છે અને બહુ સરસ બધા માહિતી આપે છે। સાહેબ એમને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી, રાસાયણિક ખેતી કરવી હોય તો એમાં કેટલું પ્રમાણમાં કેમિકલ માત્રામાં વાપરવું, કેટલું ન વાપરવું એની સમજણ ભલામણ અમને કરી છે અને પ્રાકૃતિક ખેતી કરવાના ઘણા બધા ફાયદાઓ છે।